દોસ્તો નમસ્કાર। આજે પોડકાસ્ટ પર મારી સાથે છે મારા વિદ્યાર્થી નીરજભાઈ વસાવા। નીરજભાઈ વસાવા એટલે એક સક્રિય વિદ્યાર્થી, ખૂબ એક્ટિવ, દરેક કામમાં પ્રથમ રહે છે અને વિષયમાં પણ એ નિષ્ણાત છે, આઈટીનો પણ માસ્ટર છે। રોજ અમારો વિડીયો એ ઉતારે છે, પોડકાસ્ટનો હોય, મારો વ્યક્તિગત વિડીયો હોય। તો પહેલાં તો આજે નીરજભાઈ વસાવાનું હું આગમન કરું છું, સ્વાગત કરું છું તમારું નીરજભાઈએ કલાક પહેલાં મને મળ્યાને કહ્યું કે સાહેબ તમારી કોઈ બુક વિશે આજે મારે વાત કરવી છે। મેં કીધું તો નીરજભાઈ હવે તમને હું કહું છું કે તમે શાના વિશે વાત કરવા માંગો છો, તો આપણે એના પર વાત કરીશું। સર, તમે અત્યાર સુધી જે પુસ્તકો લખી છે, લગભગ 50 જેટલી પુસ્તકો લખી છે, તેમાં જે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે એ કઈ છે? હા, એટલે અંગ્રેજીમાં પુસ્તક મારું ટ્રાન્સલેટ થયેલું છે નીરજભાઈ। હું ખોવાયો, મારી પહેલી નોવેલ, પુસ્તકની પહેલી નોવેલ, એનું ટ્રાન્સલેશન ઘણાએ ગુજરાતી વાંચ્યું એટલે મારો ભત્રીજો ફોરેન ગયેલો અને એને આ વંચાવી એને ઇંગ્લિશમાં પેલા વાત કરી કોઈ લેખક ત્યાંનો હશે એને, તેણે કીધું કે આ તો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થવું જોઈએ। એ જ ભત્રીજો સુશીલ ચાવડાએ તાત્કાલિક એ બુકનું લગભગ 3 જ મહિનામાં એ દીકરો લગભગ 11-12માં ભણતો હતો, એને 3 થી 4 મહિનાની અંદર આ પુસ્તકનું ટ્રાન્સલેશન કર્યું અને એનું ટાઇટલ આપ્યું હું ખોવાયોની જગ્યાએ ગુજરાતીમાં હું ખોવાયો, ઇંગ્લિશમાં એક્સ્ટસી એનું ટાઇટલ આપ્યું। એક્સ્ટસીનો મતલબ થાય પરમાનન્ટ। તો આ છે એનું ટાઇટલ, આ પુસ્તકની વાત છે જે તમે કીધી। સર, તો એ પુસ્તકના સર્જક કોણ છે? સર્જક તો હું પોતે જ છું, પણ એના પ્રકાશન જે કરવાવાળો છે એ પહેલાં ગુજર હતા અને ઇંગ્લિશમાં જે એનું પ્રકાશન થયું છે રિલાયબલ પબ્લિશરે કરેલું છે અને એ એમેઝોન પર પણ મુકાયેલું છે। એક્સ્ટ્રેસી મિત્રો, તમારે જો અંગ્રેજીમાં પુસ્તક વાંચવું હોય તો એમેઝોન ઉપર જઈને પ્રયત્ન કાનડિયા અથવા તો એક્સ્ટ્રેસી આપશો તમે કોઈ પણ સર્ચ કરવા માટે કીવર્ડ, તો તમને આ પુસ્તક વાંચવા મળશે અને આખું પુસ્તક તો નહીં મળે પણ તમને એની પ્રસ્તાવના એનો થોડોક એસ્પેક્ટ્સ મળશે તમને। તો આ એની જે તમે વાત કરી પબ્લિશરના સંદર્ભમાં અથવા જે વાત કરી એના ચર્ચા થઈ। હા સર, તો એ પુસ્તક પર તમે થોડી વાત કરશો? જસ પુસ્તક પર કેમ નહીં, આ પુસ્તક એક્સપ્રેસી હું ખોવાયો એટલે એના પર એક ગરીબ વિદ્યાર્થી, ગરીબ એટલે અનાથ વિદ્યાર્થી કેવી રીતે આગળ આવે છે અને એ ધીમે ધીમે વિદ્યાર્થી છે એકદમ અંતરિયાળ ગામમાંથી છે દિલ્હી સુધી પહોંચી જાય છે અને અબ્દુલ કલામ આ શિક્ષક વિશે એક ફાઇનલ પાસ 7મું પાસ, હું તો કહું છું અભણ શિક્ષક વિશે અબ્દુલ કલામ 20 થી 25 મિનિટ વાત કરે છે। એ આખી બધી વાતો આ પુસ્તકની અંદર કરી છે। મા બાપ વગરનો વિદ્યાર્થી કુશળ નામનું આ પાત્ર છે નાનકડું, અને આ રિયલ સ્ટોરી પર જ છે, મોટા ભાગે આખી સ્ટોરી રિયલ છે। કુશળ નામનું એક પાત્ર જે ઘરડા ગામમાં ભણે છે અને બીજા ત્રીજા ધોરણમાં જ એને એકદમ આમ સંવેદના થઈ જાય છે કે નહીં મારે ભણવું પડશે, કારણ કે ગામડામાં તો બીજા ત્રીજા ધોરણ સુધી સ્કૂલ હોય છે। એ નીકળી પડે છે ગામમાંથી અને ઈડર જેવા શહેરમાં, જેને આપણે અત્યારે ઈડરિયો ગઢ તરીકે ઓળખીએ છીએ, એ શહેરમાં જતો રહે છે આ કુશળ અને ત્યાં જઈને ભણે છે। ફાઇનલ સુધી જબરજસ્ત સંઘર્ષ કરે છે। એને હોસ્ટેલમાંથી ઘરે જવું હોય તો અહીંયા મજૂરી કરીને પૈસા કમાવા પડે અને ઘરેથી હોસ્ટેલમાં આવવું હોય તોય પૈસા મજૂરી કરીને જવાનું, બહેનોને મદદ કરે છે, પરિવારને મદદ કરે છે। આમ કરીને ખૂબ આગળ નીકળી જાય છે આ વિદ્યાર્થી, પણ એટલો બધો સંઘર્ષ કરે છે કે એ લગભગ 55 જેટલા સંશોધનો કરી નાખે છે અને એક સંશોધનમાં એટલો બધો સફળ થઈ જાય છે, સ્પ્રે પંપ બનાવવાનો હોય છે, તો એની શોધ થાય છે। પાંડર સર વાત કરું તો એ જે શોધ થાય છે એ શોધમાં લગભગ ઘણા સમયથી, જેમ થોમસ આલ્વા એડિસનને ઘણા બધા સફળતા મળે છે, એ શોધતો હોય છે કે એકવાર રાત્રે 4 વાગે એને કંઈક શોધ થઈ જાય છે પેલા સ્પ્રે પંપ બનાવવાની, પગેથી ચાલુ વેઠાતી શક્તિમાંથી કેવી રીતે દવા છંટા, તો 4 થી 5 વાગે આ શિક્ષક કુશળ ગાંડો થઈ જાય છે કે શોધ થઈ ગઈ છે। એને એક ઝાંકીઓ પહેર્યો હોય છે, આપણે જેને મોટો હોય આપણે જે કહીએ ખાદીનો ઝાંકીઓ પહેર્યો હોય છે, ગાંડો થઈને બહાર નીકળી જાય છે અને કહે છે મળી ગયું, દોડે છે તો ઘામ આખું જાગી જાય છે આના જાગરણથી કુશળના, અને ઘામ જુએ છે શું છે, પછી ગામને તો ખબર જ નથી પડતી, તો ગામ કે આ શિક્ષક ગાંડો થયો છે કે શું? શિક્ષક ગાંડો નથી થયો, શિક્ષક તો ત્યાં ડાયો થયો હતો, પેલો કુશળ નામનો એક ગરીબ વિદ્યાર્થી અહીંયા શિક્ષક બનીને ખૂબ ડાયો થઈ ગયો હતો। પછી ગામવાળા સરપંચને બધાને ખબર પડે છે અને શિક્ષકનું મોટું સન્માન કરે છે। એ ગામમાં ત્યાંના તત્કાલીન કલેક્ટર આવે છે અને કુશળનું બહુ મોટું સન્માન, આ વાતમાં તો જબરજસ્ત છે। કુશળ પછી દિલ્હી પહોંચે છે, જબરજસ્ત છે, તો બહુ લગભગ 250 થી વધારે પાનાની છે।
નીરજ આ વાત કહેવા બેસું તો દિવસોના દિવસો નીકળી જાય, કારણ કે આ લગતા મને દિવસો થયા છે આ નોવેલ. પણ મિત્રો, આ એક્સટેસી જે તમે ઇંગ્લિશ ભાષાના જાણકાર હોય એક્સટેસી બરાબર વાંચજો, ગુજરાતી ભાષાના જાણકાર છો એ તમે ખોવાયો વાંચજો, ખૂબ મજા આવશે. અને જે કુશલે આમાં સંઘર્ષ કર્યો છે એક્સટેસીમાં, એ સંઘર્ષ તમે નહીં કર્યો હોય અથવા તો તમને સામાન્ય બાબતમાં થાકી ગયા હશો કંઈક કામ કરવા માટે અથવા તો કોઈ ઉદ્દેશ્ય કરવા માટે, તો આ પુસ્તક તમે વાંચશો તો તમને એમ લાગશે કે નહીં ભાઈ, કુશલ જેવો હું કેમ ના બનું, હું પણ કુશલમાંથી ઘણું મેળવ્યું છે, કારણ કે મેં કુશલ વિશે લખ્યું છે એટલે કુશલને રૂબરૂ મળ્યો છું, કુશલ જોડે વર્ષો જીવ્યો છું, કુશલ જીવન હું રસની જેમ પી ગયો છું, એટલે તો હું લખી શકું છું. અને એને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયું છે, એનું નામ એક્સપ્રેસિસ છે. આ તમારા પ્રશ્નનો જવાબ છે. થેન્ક યુ સર. નોવેલની આ સરે ખૂબ જ સરળ રીતે આપણને સમજાવ્યા એ બદલ સરનો આભાર માનું છું. મિત્રો, નીરજભાઈએ અહીંયા જે એક્સટેસી વિશેની વાત કરવા માટે મને પ્રેરણા આપી બદલ નીરજભાઈનો પણ આભાર માનું છું. મિત્રો, અમારો આ વિડીયો પસંદ આવે તો એને શેર કરો અને નવી પેઢીને જાગૃત કરો કે ગરીબાઈ એ આપણું હથિયાર છે એમ સમજવાનું. ગરીબાઈને હથિયાર બનાવો અને ખૂબ આગળ નીકળો અને કોઈ નાત જાત ધર્મના ભેદભાવ વગર કુશળની જેમ આગળ વધો, એ જ સૌને કહું છું. જય હિન્દ, જય ભારત.